સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા રોટલાની રેસીપી। જે રોટલો આપણે બે રીતે બનાવીશું અને ખૂબ જ સહેલી રીતે બનાવીશું। જો તમે પહેલી જ વાર આ ભરેલો રોટલો બનાવતા હોય તો તમારો રોટલો પણ પરફેક્ટ જ બનશે। આ ભરેલો રોટલો તમે સવારે નાસ્તામાં અથવા તો સાંજના જમવામાં પણ બનાવી શકો છો। બિલકુલ શાકની પણ જરૂર નહીં પડે, એટલો ટેસ્ટી બને છે। ચાલો રેસીપી શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવો કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। અહીં તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ઘીમાંથી આ જે સ્ટફિંગ બનશે તે ખૂબ જ ટેસ્ટી બનશે। ઘી ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, અડધી નાની ચમચી જેટલો અજમો, 1 ચપટી જેટલી હિંગ, 2 થી 3 ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરીશું અને તેને સારી રીતે આપણે સોતે કરી લઈએ। અહીં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। લીલું મરચું સરસ એવું સોતે થઈ જાય એટલે તેમાં આપણે 1 ઇંચ જેટલો આદુનો ઝીણો સુધારેલો ટુકડો એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ, તેથી આદુનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય। આદુને આપણે અડધી મિનિટ સુધી આવી રીતે સરસ એવું સોતે કરી લેવાનું છે। ત્યારબાદ 1/4 કપ જેટલો લીલા લસણનો જે સફેદ ભાગ આગળનો હોય છે તે ઝીણો સુધારેલો કટ કરીને લેવાનો છે અને 1/4 કપ લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે તેનો ઝીણો સુધારેલો લેવાનો છે અને બંને વસ્તુને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે સરસ એવું સોતે કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ એવી સોતે થઈ ગયું છે। હવે સિમ્પલ એવા આપણે મસાલા કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણે કોઈ પણ જાતનો મસાલો ઉપયોગ નથી કરવાનો, છતાં પણ આ ભરેલો રોટલો છે તે ખૂબ જ ટેસ્ટી એવો બનશે। તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે બધા સરસ એવા મિક્સ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને ત્યારબાદ મેં અહીં ઝીણી સુધારેલી મેથી લીધેલી છે। અહીં મેથીને મેં સરસ એવી ધોઈ લીધી હતી અને ત્યારબાદ તેને કટ કરી લીધી છે। મેથીનું પ્રમાણ છે તે 1 કપ જેટલું છે અને તેની સાથે મેં અહીં અડધા કપ જેટલા લીલી ડુંગળીના પાન લીધા છે, તેને પણ એડ કરી દઈએ। તેની સાથે 1/4 કપ જેટલા આપણે લીલા લસણના પાન એડ કરવાના છે। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં લીલા લસણનો સફેદ ભાગ અને લીલી ડુંગળીનો સફેદ ભાગ છે તેને કૂક થતાં થોડો સમય લાગે છે, એટલે તેને પહેલાં એડ કરી દેવાના, ત્યારબાદ તેના પત્તા એડ કરવાના। તો લગભગ 2 જ મિનિટની અંદર આ મેથી અને લીલી ડુંગળીના પાન અને લીલું લસણ છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને પણ સરસ એવી મિક્સ કરી લઈએ। તો આપણા રોટલાનું આ સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે આપણે રોટલાનો લોટ બાંધી લઈશું। તેના માટે મેં અહીં 1 કપ જેટલું પાણી લીધું છે, તેને આપણે વાસણમાં એડ કરી દઈએ। અહીં આપણે 2 કપ બાજરીના લોટની સામે આપણે 1 કપ અત્યારે પાણી લેવાનું છે। ત્યારબાદ પાણીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મીઠું પાણીમાં સરસ એવું મિક્સ થઈ જાય એટલે મેં અહીં 2 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે, તેને મેં સરસ એવો ચાળી લીધો છે। બાજરીના લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો। હવે આ લોટ બધો છે તે પાણીમાં એડ કરી દઈશું અને સરસ એવો આપણે લોટ બાંધી લઈશું। અહીં લોટ બાંધતી વખતે જો તમને પાણીની જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો। અહીં પહેલાં જ પાણી વધારે પડતું એડ નથી કરવાનું, કારણ કે બાજરીનો લોટ છે તે થોડો આપણે આવી રીતે કઠણ રાખવાનો છે। ત્યારબાદ થોડું પાણી એડ કરીને આપણે તેને સરસ એવો તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે। હવે એમાંથી આપણે થોડો લોટ લઈશું, એટલે કે 1 રોટલો થાય એટલો આપણે લોટ લેવાનો છે। ત્યારબાદ બીજા લોટને સાઈડમાં રાખી દઈશું અને આ જે આપણે લોટ લીધો છે તેના પર આપણે થોડું એવું પાણી લઈશું, એટલે કે 1 કે 2 ચમચી જેટલું પાણી એડ કરતા જઈશું અને લોટને સારી રીતે આપણે મસળી લેવાનો છે। હથેળીના આ ભાગથી આપણે લોટને સરસ એવો મસળી લેવાનો છે। બાજરીના લોટમાં ગ્લુટન નથી હોતું, એટલે રોટલો બનાવવા માટે તેને સારી રીતે આપણે મસળવાનો છે। તો લોટને આવી રીતે આગળ પાછળ લઈ જઈ અને હથેળીની મદદથી સરસ એવો આપણે લોટને મસળી લેવાનો છે। તો બાજરીના રોટલા બનાવવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। તો આવી રીતે લોટને સરસ એવું મસળવાથી તેમાં સરસ એવી બાઇન્ડિંગ આવે છે અને રોટલા આપણા પરફેક્ટ બને છે। અહીં આપણે પાણી વધારે પડતું એડ નથી કરવાનું, નહીંતર લોટ છે તે એકદમ સોફ્ટ બની જશે અને રોટલો પણ આપણો સારો નહીં બને। તો લગભગ 2 જ મિનિટમાં લોટને મેં સરસ એવો મસળી લીધો છે।
પહેલાંના લોટની સાથે આપણે કમ્પેર કરીએ તો જે આપણે મસળેલો લોટ છે તે એકદમ સ્મૂથ અને સરસ એવો તૈયાર થયો છે, જે રોટલા બનાવવા માટે પરફેક્ટ છે. હવે આપણે અહીં મીડિયમ સાઇઝનો ભરેલો રોટલો બનાવવાનો છે, તો તેના માટે લોટમાંથી થોડો એવો લોટ આપણે કાઢી લઈશું અને મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે લુઓ સરસ આપણો તૈયાર થઈ ગયો છે. શરૂઆતમાં સ્ટફિંગ ભરવા માટે લુઆને આપણે આવી રીતે થોડો મોટો બનાવવાનો છે. એક વાટકી જેવો આપણે તેનો શેપ આપવાનો છે. હવે આ જે વાટકી જેવો શેપ તૈયાર થઈ ગયો છે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું અને ત્યારબાદ કિનારીને લઈ અને આવી રીતે સરસ એવી આપણે ભેગી કરતા જઈશું અને સરસ મજાનો આપણે લુઓ તૈયાર કરી લઈએ. તો અહીં જો આ રીતે આપણે લુઆને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતની ક્રેક્સ પડ્યા વગર સરસ એવો સ્ટફિંગવાળો આપણો લુઓ તૈયાર થઈ ગયો છે. હવે પાટલી પર આપણે થોડો લોટ સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ તેને પર લુઓ રાખી દઈશું અને લુઆ પર પણ સૂકો લોટ આપણે સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ હળવા હાથેથી આપણે તેને પ્રેસ કરતું જવાનું છે અને ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને આવી રીતે રોટલાને મોટો કરતો જવાનું છે. સાઈડમાંથી કે પછી વચ્ચેથી તમને એવું લાગે કે રોટલાનું સ્ટફિંગ બહાર આવે છે કે ક્રેક પડે છે તો તમારે થોડું પાણી લગાવતું જવાનું અને સરસ એવું તેને તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો ભરેલો રોટલો આ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને શેકી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં પહેલેથી તવાને ગરમ કરવા માટે રાખી દીધો હતો. હવે આપણે જે ભરેલો રોટલો તૈયાર કર્યો છે તેને આવી રીતે તવા પર આપણે રાખી દઈએ. તવા પર રોટલો રાખ્યા બાદ આવી રીતે થોડું એવું પાણી આપણે રોટલા પર લગાડી દઈશું. બાજરીનો લોટ છે તે પાણી જલ્દીથી એબ્સોર્બ કરી લે છે. આપણે જ્યારે વણતા સમયે સૂકો લોટ વધારે લગાડ્યો હોય તો આવી રીતે પાણી લગાડવાથી જ્યારે રોટલો આપણે શેકીએ ત્યારે રોટલા પર ક્રેક પડતી નથી. અને આ રોટલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે. એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેની સાઈડ પલટાવી દેવાની છે. તમે જોઈ શકો છો કે રોટલો એક સાઈડથી સરસ એવો શેકાઈ ગયો છે. હવે કપડાની મદદથી રોટલા પર આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને તેને શેકતું જવાનું છે. બંને સાઈડ પર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રોટલાને શેકતું જવાનું છે. આ રીતે પલટાવતું જવાનું છે અને કપડાની મદદથી તેને શેકતું જવાનું છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ રોટલો નથી શેકવાનો. મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ રોટલાને શેકતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે રોટલો આપણો સરસ એવો શેકાઈ ગયો છે. હવે તેને આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર જ સરસ એવો શેકી લઈએ. તો અહીં જુઓ આપણો સ્ટફિંગવાળો આ ભરેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેના પર થોડું આપણે ઘી લગાડી દઈશું. હવે બીજી રીતે આપણે રોટલો બનાવીશું. સેમ મેથડથી આપણે રોટલો બનાવવાનો છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર તવા પર જ રોટલાને રાખવાનું છે અને સાઈડ સરસ એવી શેકાઈ જાય એટલે રોટલા પર આપણે આવી રીતે ઘી લગાડી દઈશું અને જેમ આપણે પરોઠા શેકીએ છીએ તેવી જ રીતે આપણે આ રોટલાને શેકી લેવાના છે. બંને સાઈડને ઉલટાવતા પલટાવતા સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રોટલાને શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે રોટલો સરસ મજાનો આપણો શેકાઈ ગયો છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી દઈએ અને ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ. હવે આ રોટલો હું તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ છે તે ચારેય બાજુ સરસ એવું લાગેલું છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બન્યું છે. તો સવારના નાસ્તામાં અથવા તો સાંજના ખાવામાં તમે આ ભરેલા રોટલાની સાથે દહીં, ચટણી, ગોળ સાથે સર્વ કરી શકો છો અને અહીં શાકભાજીની પણ તમારે જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી આ રોટલા બને છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.